ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફી ઓફ આઈસીડીએલ વિશે જોતા હતા. તો ફી ઓફ આઈસીડીએલમાં આપણે બધી સામાન્ય માહિતી મેળવી હતી. છેલ્લે આપણે આકૃતિઓ દોરીને સમજાવેલા કે કયા કયા અંગો જે છે લીલમાં શું શું કાર્ય કરે છે. એની અંદર એક ટોપિક જે છે આપણે થોડોક બાકી હતો, જેનું નામ હતું ફી ઓફ આઈસીડીએલની અંદર પ્રજનનની પ્રક્રિયા, જે આપણે અત્યારે જોવાનું છે. તો જે મુજબ આપણે અન્ય લીલની અંદર પ્રજનનની પ્રક્રિયાઓ જોતા હતા ત્રણ સ્વરૂપે, વાનસ્પતિક, અલિંગી અને લિંગી સ્વરૂપે, એ જ પ્રકારે અહીંયા પણ પ્રજનનની પ્રક્રિયા થશે. તો જોઈએ હવે કેવી રીતે પ્રક્રિયા થાય છે. તો સૌથી પહેલા ફિયોફાઇસી લીલ અને એની અંદર પ્રજનન. તો પ્રજનન વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રજનનની પ્રક્રિયા શું છે. પુખ્ત અવસ્થાએ સજીવ પોતાના જેવા નવા સજીવના સર્જન માટે જે પ્રક્રિયાનો સહારો લે એને પ્રજનન કહીશું. તો લીલ પણ અહીંયા પોતાની નવી નવી સંતતિનું સર્જન કરે છે, એટલે લીલમાં પણ પ્રજનન શક્ય છે. તો પ્રજનન ત્રણ પદ્ધતિથી થાય છે, જે મુજબ આપણે વાત કરી. ત્રણ પદ્ધતિઓ દ્વારા થશે. તો ત્રણ પદ્ધતિ કઈ છે? તો એમાં એક છે વાનસ્પતિક પ્રજનન. બીજા નંબર ઉપર વાત કરીશું અલિંગી પ્રજનન અને ત્રીજા નંબર ઉપર વાત કરીશું લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન એટલે કે વેજીટેટિવ રિપ્રોડક્શન કહેવામાં આવે. વેજીટેટિવ રિપ્રોડક્શન. લિંગી પ્રજનન એટલે કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, કે જેમાં એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું સર્જન થાય છે, જે આપણે સમજેલા છીએ ઓલરેડી. લિંગી પ્રજનન એક વધારાનો પ્રકાર છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અનુકૂળ પરિસ્થિતિએ આવી બધી પ્રક્રિયાઓ જે છે થતી હોય છે. તો એ પ્રજનન પદ્ધતિની વાત કરી. સૌથી પહેલા વાત કરી વાનસ્પતિક પ્રજનનની. તો વાનસ્પતિક પ્રજનન જે છે મોટા ભાગે અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે બીજાણુઓ દ્વારા થશે. આની અંદર વાનસ્પતિક પ્રજનન જે છે અવખંડન દ્વારા થશે. તો સૌથી પહેલા વાનસ્પતિક પ્રજનન વિશે જોઈએ. વાનસ્પતિક પ્રજનન માટે અવખંડન પદ્ધતિ જે છે જવાબદાર છે. ફ્રેગમેન્ટેશન પ્રોસેસ કહેવામાં આવે, કે જેની અંદર સમગ્ર પિતૃ સુકાય એટલે કે જે પિતૃનો દેહ છે એ ટુકડાઓમાં વિભાજિત થઈ જશે અને દરેક ટુકડો જે છે એ ખૂટતો ભાગ બનાવીને નવી સંતતિનું સર્જન કરશે. તો અવખંડન વિશે જોઈએ. એટલે કે આ પદ્ધતિમાં પિતૃદેહ ટુકડાઓમાં વિભાજિત થઈ જશે. ટુકડાઓમાં વિભાજિત થઈ જશે અને આ દરેક ટુકડો ખૂટતો ભાગ બનાવશે અને દરેક ભાગ નવી સંતતિ તરીકે સર્જાશે. એટલે આવી રીતે અવખંડન પ્રોસેસની અંદર પ્રજનનની પ્રક્રિયા થશે, જે વાનસ્પતિક પ્રજનનનો એક પ્રકાર છે. અને એના કારણે જેટલા પણ ટુકડાઓ બનશે એટલા દરેક ટુકડામાંથી નવી સંતતિ સર્જાશે. હવે કે અલિંગી પ્રજનન. બીજા નંબર ઉપર વાત કરીએ અલિંગી પ્રજનનની. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન શું કહેવા માંગે છે? તો અલિંગી પ્રજનન ખાસ કરીને બદામી લીલની અંદર દ્વિકશાધારી બીજાણુઓ દ્વારા થાય છે. બીજાણુઓ દ્વારા થાય છે. આ એક પોઈન્ટ યાદ રાખશો ખાસ. દ્વિકશાધારી બીજાણુઓ દ્વારા થાય છે. જે બીજાણુઓ અહીંયા જે બીજાણુઓ વપરાય છે, સ્પોર્સ, આ બીજાણુઓ જે છે એ બીજાણુઓ નાસપતિ આકારના છે. એનો આકાર જે છે એ નાસપતિ જેવો છે.
બીજો એક શબ્દ છે દ્વિકશાધારી. તો આ દ્વિકશાધારી શું કહેવા માંગે છે? દ્વિ એટલે બે અને કશાની હાજરી ધરાવે એટલે બે કશાની હાજરી અહીંયા જોવા મળશે. બે કશાઓ હાજર. અહીંયા બે કશાઓ જે છે એ પાર્શ્વીય રીતે ઉત્પન્ન થાય રીતે ઉદ્ભવે. કશાઓ જે છે પાર્શ્વીય રીતે ઉદ્ભવે. એક આકૃતિ સાથે સમજીએ તો સૌથી પહેલું છે નાસપતિ જેવો આકાર. એટલે આવો આકાર જે છે એ બીજાણુઓનો જોવા મળશે આમ, બરાબર. અને બે પાર્શ્વીય કશાઓ જે છે આવી રીતે પાર્શ્વ એટલે બંને બાજુથી આવી રીતે સર્જાશે. કશાઓમાં વેરિએશન હોય છે, થોડી લાંબી કશા અને થોડી ટૂંકી કશા જે છે જોવા મળશે. એટલે આવી રીતે અલિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે એ ફિયોફાઇસી લીલની અંદર જોવા મળશે. હવે છેલ્લો પ્રકાર એટલે કે લિંગી પ્રજનનની વાત કરી લઈએ. લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કેવી રીતે થાય છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ લિંગી પ્રજનન જે છે એ જન્યુઓ એટલે કે ગેમેટ્સ દ્વારા થશે. લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા શક્ય છે. જન્યુઓ એકકીય હોય છે. તો લિંગી પ્રજનનની અંદર આપણે જન્યુઓની વાત કરી. જન્યુઓના ત્રણ પ્રકાર છે જે આપણે જાણીએ છીએ. જન્યુઓના પ્રકારો, તેમાં સૌથી પહેલા સમજન્યુ એટલે કે બાહ્યાકાર દ્રષ્ટિએ સમાન પ્રકારના જન્યુઓ. બાહ્યાકાર દ્રષ્ટિએ સમાન પ્રકારના જન્યુઓ એને સમજન્યુ કહેશું. સેકન્ડ નંબર ઉપર વિષમજન્યુ એટલે આની કરતા થોડું ઓપોઝિટ એમ, એટલે કે બાહ્યાકાર દ્રષ્ટિએ અસમાન પ્રકારના જન્યુઓ. બાહ્યાકાર દ્રષ્ટિએ અસમાન પ્રકારના જન્યુઓ. અને ત્રીજા નંબર ઉપર અંડજન્યુઓ કે જે અંડધાનીમાંથી સર્જાશે, કે જે આ બંનેના મિશ્રણથી બનશે. આ ત્રણ અલગ અલગ પ્રકારે લિંગી પ્રજનન જે છે થશે. હવે જોઈએ આપણે આમાં કેવી રીતે પ્રજનન થાય છે. જો તો લિંગી પ્રજનનની વાત કરતા ત્રણ પ્રકારના જન્યુઓ વિશે જોયું આપણે. તો હવે બાકીની વાત જે છે કરવાની છે કે ભાઈ આ જન્યુઓ કેવી કેવી રીતે ઉપયોગી બનશે લિંગી પ્રજનનની પ્રક્રિયા કરવા માટે. તો લિંગી પ્રજનનની અંદર આપણે જે મુજબ વાત કરી જન્યુઓ દ્વારા પ્રક્રિયા થશે. હવે એક શબ્દ છે કે લિંગી પ્રજનનમાં જે જન્યુઓનું જોડાણ છે, જન્યુઓનું જોડાણ એ અંડધાનીમાં અથવા પાણીમાં થાય છે. આ બે શબ્દ અંડધાનીમાં કે પાણીની અંદર જન્યુઓનું જોડાણ થશે. આપણે જાણીએ છીએ કે જ્યારે જન્યુઓનું જોડાણ થાય એ પ્રક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે. આ જે શબ્દ આપણે લખેલો છે કે જન્યુઓનું જોડાણ, આ પ્રક્રિયા જે છે એ ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખાય કે જેમાં બે જન્યુઓનું જોડાણ થાય. બે જન્યુઓ નર જન્યુ અને માદા જન્યુ. આપણે
આ રીતે દર્શાવેલું હતું બરાબર કે આ નર છે મેલ અને આ જે છે એ ફિમેલ છે તો બંને જે છે પોતાના જન્યુઓ જે સિંગલ એન એકકીય હોય છે બંને આપે અને એના કારણે 2n નામની રચના બને લિંગી પ્રજનનમાં કે જેને આપણે ફલિતાંડ અથવા તો યુગ્મનજ તરીકે ઓળખીએ છીએ યુગ્મનજ ઝાયગોટ કે જે જનીનિક દ્રષ્ટિએ દ્વિકીય રચના છે એટલે કે 2n ધરાવતી રચના ડિપ્લોઇડ રચના છે બરાબર તો અહીંયા શબ્દ અંડધાની અથવા તો પાણી જો જ્યારે પાણીની અંદર પ્રક્રિયા થતી હોય ફલનની તો એનો અર્થ એવો થાય કે શરીરની બહાર પ્રક્રિયા થાય છે તો એને બાહ્ય ફલન કહેવામાં આવે શું કહેશું બાહ્ય ફલન કે જે બહારની બાજુએ થતી ફલનની પ્રક્રિયા એવું આપણને સૂચવે છે બરાબર તો અહીંયા બાહ્ય ફલન જે છે પાણીની અંદર થશે સાથે સાથે થોડા જન્યુઓની વાત કરી નાખીએ તો જન્યુઓ કેવા છે તો સૌથી પહેલા આકાર જોશું જન્યુઓનો તો જન્યુઓનો આકાર જે છે નાસપતિ જેવો છે જે મુજબ આપણે બીજાણુમાં જોયું હતું જેવો આકાર જે છે એ જન્યુઓ ધરાવે છે સાથે સાથે કશા જે છે એની હાજરી જોવા મળશે કશા તો બે કશાઓ ધરાવે કે જેને દ્વિકશાધારી તરીકે ઓળખવામાં આવે બે કશાની હાજરી એવું સૂચવે છે દ્વિકશાધારી બરાબર જે પાર્શ્વીય રીતે જોડાયેલી છે પાર્શ્વીય રીતે જોડાયેલ કશાઓ ધરાવે છે બરાબર આ રીતે ત્રણ અલગ અલગ પ્રજનનની પદ્ધતિઓ સમજી લીધી છે આપણે ઉદાહરણ જે છે એ સમજવાનું બાકી છે તો એના ઉદાહરણ જોઈ લઈએ ઉદાહરણો જોઈ લઈએ આપણે કે ભાઈ ફિયોફાઇસી ગીલ જે છે એના ઉદાહરણ કયા છે તો લેમિનારિયા ડિક્ટીઓટા એક્ટોકાર્પસ સરગાસમ આ બધા જે છે એના ઉદાહરણ છે અને નંબર 5 પર આપણે દોરેલી ગણતરી ફ્યુકસ આ બધા એના ઉદાહરણ છે ફિયોફાઇસી ગીલ ઓકે તો ફિયોફાઇસી બાદ આગળ વાત કરીએ આપણે લીલનો છેલ્લો પ્રકાર રોડોફાઇસી ત્રીજો અને અંતિમ પ્રકાર રોડોફાઇસી લીલ વિશે વાત કરવાની છે તો રોડોફાઇસી લીલ ત્રીજો પ્રકાર છે આ આખો પ્રકાર પૂરો થઈ જાય પછી આપણે માત્ર આખો એક કોષ્ટક બનાવશું
અને એના આધારે ત્રણે ત્રણ લીલ જે છે એના સામાન્ય ગુણધર્મો જે છે એની અંદર એડ કરી નાખશું કે જેના કારણે તમને એમસીક્યુ ની એક માર્કના પ્રશ્નમાં જો પૂછાય તો એમાં તમે સમજીને લખી શકો. તો રોડોફાઇસી લીલ વિશે વાત કરીએ તો એની ઓળખાણ જે છે એ લાલ લીલ અથવા રાતી લીલ તરીકે થાય છે. લાલ લીલ અથવા તો રાતી લીલ તરીકે ઓળખાય છે. શા માટે ઓળખાય છે એનું કારણ છે એની અંદર આવેલું રંજક દ્રવ્ય. તો કયું રંજક દ્રવ્ય જે છે એ રોડોફાઇસી લીલની અંદર હાજર છે? તો R-ફાઇકોઇરિથ્રિન. R-ફાઇકોઇરિથ્રિન નામનું રંજક દ્રવ્ય જે છે અહીંયા હાજર છે. હવે વાત કરીએ સ્થાન ક્યાં જોવા મળશે. લીલ છે આમાં જલજ નિવાસ સ્થાનમાં મોટા ભાગે જોવા મળશે એટલે કે પાણીમાં. પણ પાણીમાં પણ કેવા પાણીમાં, બરાબર? તો પહેલા ખાલી એક લખશું કે જલજ નિવાસ સ્થાનમાં જોવા મળશે. તો પાણીની વાત કરીએ તો ખારા અને હુંફાળા પાણીમાં જોવા મળે. ખારું પાણી એટલે દરિયાઈ પાણી, હુંફાળું એટલે શું છે ગરમ એવા પાણીની અંદર જોવા મળશે. બીજું કે સાથે સાથે પાણીમાં નજીકના વિસ્તારોમાં કે જ્યાં સરળતાથી વધુ પ્રકાશ પહોંચે છે ત્યાં જોવા મળે છે. અને બીજો પોઈન્ટ મહાસાગરમાં ઊંડે કે જ્યાં ખૂબ જ ઓછી માત્રામાં પાણી મળે, ખૂબ જ ઓછી માત્રામાં પ્રકાશ જોવા મળે છે. ઓછી માત્રામાં પ્રકાશ જોવા મળે છે ત્યાં પણ જોવા મળે. બે સ્થાન આપ્યા છે. એક તો નજીકના વિસ્તારમાં કે જ્યાં વધુ પ્રકાશ પહોંચે અને બીજું કે ઊંડા વિસ્તારમાં કે જ્યાં પ્રકાશની માત્રા ખૂબ જ ઓછી હોય. બંને સ્થાન ઉપર રોડોફાઇસી લીલ જે છે એ જોવા મળશે. હવે વાત કરીએ એના ધ્યેય એટલે કે સુકાઈની કે રોડોફાઇસી લીલ જે છે એનું સુકાઈ અથવા તો ધ્યેય જે છે એ કેવું છે? તો બહુકોષીય છે. ઘણા બધા કોષો ધરાવે. ઘણા બધા કોષો યુક્ત અને સાથે સાથે સુકાઈ જે છે એ જટિલ આયોજન પણ ધરાવે છે. સુકાઈ જટિલ આયોજન પણ ધરાવશે. જટિલ દૈહિક આયોજન ધરાવે. ખોરાકનો સંગ્રહ, વધારાના ખોરાકનો સંગ્રહ. જો વધારાના ખોરાકનો અર્થ શું થાય એ સમજી લઈએ આપણે. તો જો ઘણી વખત શું થાય કે પ્રકાશની તીવ્રતા જે છે ને ઘણી બધી વધારે હોય તો એ સમયે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે રહે ને વધુ માત્રામાં થાય અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધુ માત્રામાં થવાથી જે કાર્બનિક ઘટક ગ્લુકોઝ છે એ વધુ માત્રામાં ઉત્પન્ન થશે. 6H12O6 એટલે કે ગ્લુકોઝ. તો આ જે વધારાનો ગ્લુકોઝ છે જો જરૂરિયાત મુજબનો ગ્લુકોઝ જે છે એ પોતે વાપરશે પણ જે વધારાનો ગ્લુકોઝ છે કે જે ખરેખર ઉપયોગમાં નહીં લઈ શકે વધુ માત્રામાં છે તો એનો સંગ્રહ કરે છે અને એ સંગ્રહ ખોરાકનો સંગ્રહ થાય છે. અને જ્યારે પ્રકાશ સંશ્લેષણ ઓછી માત્રામાં થતું હોય અથવા તો ન થતું હોય રાત્રિ દરમિયાન કે જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટેનો યોગ્ય પ્રકાશ નથી તો એવા સંદર્ભે આવો સંગૃહિત ખોરાક જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો અહીંયા સંગૃહિત ખોરાક જે છે સ્ટાર્ચ સ્વરૂપે જ સંગ્રહાય છે પણ એક જટિલ સ્વરૂપ છે ફ્લોરિડિયન સ્ટાર્ચ. ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થશે કે જે એમાઇનો પેક્ટિન અને ગ્લાયકોજનને મળતી આવતી રચના છે. એમાઇનો પેક્ટિન અને ગ્લાયકોજન
આ બંનેને મળતી આવતી રચના છે. બંધારણમાં મળતી આવતી રચના છે. બંને પોલિસેકેરાઇડ છે, જો તમે યાદ હોય તો. બરાબર, એટલે આ બંનેને શું થાય, થોડી ઘણી અંશે મળતી આવે છે. જો આગળ હોળોફાઇસી ની અંદર આપણે વાત કરવાની છે, તો સૌથી પહેલા આપણે એના ઉદાહરણો જોઈ લઈએ અને જરૂરિયાત મુજબ જે આકૃતિઓ આપેલી છે આપણે એના વિશે પણ જોઈ લઈએ, આકૃતિ દોરી લઈએ, સમજી લઈએ કે આકૃતિ શું કહેવા માંગે છે. તો ચાલો પહેલા ઉદાહરણો ઉપર નજર કરીએ કે ઉદાહરણ જે છે એ શું કહેવા માંગે છે. જો તો રોડોફાઇસી લીલના ઉદાહરણ, તો શું ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે અહીં જોવાનું છે આપણે. તો જો બુકની અંદર આપણે બે ઉદાહરણ ભેગા કરવાના છે. પહેલું ઉદાહરણ છે ગ્રેસિલારિયા અને બીજા નંબર ઉપર છે જેરેડિયમ. ખાલી સમજાવેલું હતું કે જેરેડિયમ માંથી અગર અથવા તો એગેરોસ પ્રકારનું જેલ બન્યું છે. આની સાથે સાથે આગળની બાજુ આકૃતિમાં બે ઉદાહરણ બીજા આપ્યા છે, તો એને પણ આપણે આની અંદર એડ કરી નાખીએ. તો પહેલું છે પોર્ફાયરા અને ચોથા નંબર ઉપર છે પોલિસાઇફોનિયા. બેની આકૃતિ જોવાની છે છેલ્લા બે. તો સૌથી પહેલા પોર્ફાયરાની આકૃતિ જોઈ લઈએ. આજે છે અપૂર્ણ પર્ણની રચના છે, જે આપણે ઓલરેડી સમજેલા હતા. પોર્ફાયરાનું ઉદાહરણ છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે. બીજા નંબર ઉપર આપણે જોઈએ પોલિસાઇફોનિયમ છે. તો એમાં આવી રીતે મુખ્ય ધરી આવેલી છે, સેન્ટ્રલ એક્સિસ તરીકે ઓળખાય, અને એની સાથે એની શાખાઓ જે છે આવેલી છે. આ છે પોલિસાઇફોનિયા. બ્લુ કલરનો પાર્ટ તમે જે જોવો છો એ મુખ્ય ધરી છે, અને આ જે બ્લેક કલરની દોરેલી છે એની શાખાઓ છે જે મુખ્ય ધરીમાંથી નીકળે છે. બરાબર, બ્રાન્ચીસ અને મેઇન એક્સિસ. જો લાસ્ટ પોઈન્ટ જોઈએ, પ્રજનન પદ્ધતિ કેવી રીતે કરે છે.
ચર્ચા કરી એ મુજબ અહીંયા પણ ત્રણ પ્રકારે પ્રજનન જે છે થશે વાનસ્પતિક અલિંગી અને લિંગી સ્વરૂપે તો એ ત્રણે ત્રણ પ્રજનન વિશે આપણે જોઈએ કે કઈ કઈ રીતે પ્રજનન થાય છે મોટા ભાગે આ ત્રણે ત્રણ લિંગની અંદર એક વસ્તુ કોમન છે જે આપણે જોઈએ જો કે ભાઈ પ્રજનન એટલે કે રિપ્રોડક્શન કઈ કઈ પદ્ધતિથી થશે તો ત્રણ પદ્ધતિ મુખ્ય પદ્ધતિઓ છે એમાં સૌથી પહેલા નંબર ઉપર વાનસ્પતિક પ્રજનન બીજા નંબર ઉપર અલિંગી પ્રજનન અને ત્રીજા નંબર ઉપર લિંગી પ્રજનન વાનસ્પતિક પ્રજનન વેજીટેટિવ રિપ્રોડક્શન ની વાત કરશું આપણે વેજીટેટિવ રિપ્રોડક્શન અલિંગી પ્રજનન એટલે કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને લિંગી પ્રજનન એટલે તમે જાણો છો મુજબ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તો થોડું નોર્મલ અંગ્રેજી બાયોલોજી વાળા આવડતું હોવું જોઈએ આગળ વાંધો ન પડે બરાબર તો જો એક વસ્તુ કોમન અત્યાર સુધી આપણે જેટલી પણ લીલની અંદર પ્રજનનની વાત કરી આના પહેલા આપણે વાત કરી લીધી ફિયોફાઇસી વિશે તો મેં એક વસ્તુ કોમન હતી કે વાનસ્પતિક પ્રજનન જે છે એ અવખંડન ફ્રેગમેન્ટેશન નામની પ્રોસેસ થી થતું તો અહીંયા પણ અવખંડનથી વાનસ્પતિક પ્રજનન થશે એટલે કે સુકાય જે છે પિતૃનું સુકાય એક ટુકડાઓમાં વિભાજિત થઈ જશે દરેક ટુકડો પોતાનો નવો ખૂટતો ભાગ બનાવશે અને ખૂટતો ભાગ જે છે એ જેટલા ખૂટતા ભાગ બનાવી નાખશે અને જેટલા ટુકડાઓ પડેલા હશે એ બધી નવી સંતતિ તરીકે નિર્માણ પામશે એટલે સેમ ટુ સેમ પિતૃ સુકાય તો પિતૃનું સુકાય જે છે એ ટુકડાઓમાં વિભાજિત થઈ જશે અને દરેક ટુકડો ખૂટતો ભાગ બનાવે અને એના કારણે જેટલા પણ ટુકડા પડેલા છે એમાં નવી સંતતિ સર્જાશે ત્રણ ટુકડા તો ત્રણ પાંચ તો પાંચ 10 તો 10 અલિંગી પ્રજનનની વાત કરીએ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન મોટા ભાગે બીજાણુઓ દ્વારા પ્રક્રિયા થતી હોય છે બીજાણુઓ એટલે કે સ્પોર્સ અહીંયા પ્રક્રિયા અચલિત બીજાણુઓ દ્વારા થશે અચલિત બીજાણુઓ અહીંયા અલિંગી પ્રજનનની પ્રક્રિયા કરશે તો અચલિત બીજાણુઓનો અર્થ એવો થાય કે જે બીજાણુઓ ચલિત નથી ચલિત ન હોય તેવા બીજાણુઓને અચલિત બીજાણુઓ તરીકે ઓળખવામાં આવે છે બરાબર અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનનની પ્રક્રિયા થશે બીજાણુઓ એટલે કે સ્પોર્સ વાત કરીએ લિંગી પ્રજનન થોડું ઘણું આમાં સમજવાનું છે આપણે તો અચલિત જન્યુઓ દ્વારા આ લિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે એ અચલિત જનરલી લિંગી પ્રજનન આપણે જાણીએ મુજબ જન્યુઓ દ્વારા થતી પ્રક્રિયા છે જન્યુઓ એટલે કે ગેમેટ્સ અને આ જન્યુઓ જે છે ગેમેટ્સ દ્વારા જે પ્રક્રિયા થાય છે અત્યારે એમાં જન્યુઓના મુખ્ય પ્રકારોમાં ચલિત અને અચલિત આવે પણ અહીંયા પ્રક્રિયા અચલિત જન્યુઓ દ્વારા થશે અચલિત જન્યુઓ એટલે કે નોન મોટાઇલ ગેમેટ્સ અચલિત જન્યુઓ પણ સામે જે મુજબ આપણે લખ્યું એ મુજબ ત્યાં અચલિત બીજાણુઓ હતા અહીંયા અચલિત જન્યુઓ છે તો અચલિત જન્યુઓની પણ લાક્ષણિકતા એવી છે કે તે ચલિત નથી ચલિત ન હોય તેવા જન્યુઓ ચલિતનો અર્થ એવો થાય કે એક સ્થાનથી બીજા સ્થાને ન જઈ શકે એક સ્થાનેથી બીજા સ્થાને ન જઈ શકે તેવા જન્યુઓની આપણે વાત કરીશું બીજું કે અહીંયા અંડજન્યુઓ પ્રમાણિત પશ્વ ફલનની પ્રક્રિયા થશે જો હવે પશ્વ ફલન સમજીએ એમાં એક પોઈન્ટ રાખીએ કે અંડજન્યુઓ મુજબ આગળ પશ્વ ફલનની ઘટના થશે
જો પહેલા તો શું છે કે જન્યુઓ અચલિત છે, બંને ભેગા થઈ જશે તો યુગ્મન જ બનાવશે. લાઈક ધીસ, આવી રીતે કે નર જન્યુ મેલ ગેમેટ અને માદા જન્યુ ફીમેલ ગેમેટ. તો નર જન્યુ જે છે કે જેને આપણે n વડે ઓળખીએ છીએ, માદા જન્યુ બંનેને n વડે ઓળખીએ છીએ, બંને ભેગા થઈને 2n બનાવશે. એટલે કે યુગ્મનજ અથવા તો ફલિતાંડ. તો આ પ્રક્રિયાને ફલનની પ્રક્રિયા કહેવાય. ફલન, ફર્ટિલાઇઝેશન પ્રોસેસ કહેવાય. હવે ફલન બાદ જે પ્રક્રિયા થશે, એટલે કે ફલન બાદ એટલે જો અહીં યુગ્મનજ બની ગયું છે, તો એના પછી શું થાય છે? તો એને અશ્વફલનની ઘટના કહેવામાં આવે. અશ્વફલન શું છે? અશ્વફલનની ઘટનાઓ. ફલન બાદની ઘટનાઓને અશ્વફલનની ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફલન થઈ ગયું, અહીંયા આ ફલન કહેવાય. એના બાદ જે ઘટનાઓ થશે, એટલે કે યુગ્મનજનું વિભાજન થાય, નવા કોષો 2 માંથી 4 8 16 32 બને, એ બધી પશ્વફલન ઘટનાઓ કહેવાય. તો અંડજન્યુઓ મુજબ આગળ પશ્વફલનની ઘટનાઓ જે છે એ થશે. ચાલો, હવે આપણે જે 3 પ્રકાર જોયા છે લીલના, ત્રણને એક કોષ્ટકમાં લખી નાખવાના છે. તો એક કોષ્ટક આપણે દોરવાનું છે. જો આ અનુસાર આપણે બધી વાત જે છે એ કરવાની થશે. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું વર્ગો, સામાન્યના અને મુખ્ય રંજક દ્રવ્યો વિશે. લીલના વર્ગો, સામાન્યના, એની અંદર આવેલા મુખ્ય રંજક દ્રવ્યો કયા કયા છે, સાથે સાથે એની કોષ દિવાલ શેની બનેલી છે, અથવા તો કોષ દિવાલનો ઘટક જે છે એ કયો છે એના વિશે વાત કરશું. ખોરાક સંગ્રહણ કોષ દિવાલ, ખોરાક સંગ્રહણ ટૂંકમાં કોષ એ મુજબ રાખી. ખોરાક સંગ્રહણ કોષ દિવાલ શેની બનેલી છે, કોષ દિવાલનો ઘટક શું છે, આના સિવાય કસાની સ્થિતિ અને પ્રવેશની સ્થિતિ, એટલે કસા અને પ્રવેશ વિશેની માહિતી અને એના નિવાસ સ્થાનો, કઈ કઈ જગ્યાએ ઘટકોની હાજરી જોવા મળશે એના વિશે વાત કરવાની છે. આવા 7 અલગ અલગ ખાનાઓ જે છે આપણે ભરવાના છે. સૌથી પહેલા જે લીલ વિશે આપણે જોયું હતું, ક્લોરોફાયસી લીલ, એના વિશે વાત કરી. તો ક્લોરોફાયસી લીલ વિશે વાત કરી. સામાન્ય નામ એનું હતું લીલી લીલ.
રંજક દ્રવ્યો કયા હતા તો કે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B. ખોરાક સંગ્રહણ મોટાભાગે કયા સ્વરૂપે આપણે કરતા હતા તો કે સ્ટાર્ચ સ્વરૂપે. કોષ દિવાલ શેની બનેલી હતી તો કે સેલ્યુલોઝ. જો બધી જે જૂની માહિતી છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, નવી કઈ માહિતી નથી. હવે કે કસાની હાજરી, તો પહેલા તો સંખ્યા જે છે એ 2 થી લઈને 8 છે. બધી સમાન કસા છે. સમાન નો અર્થ એવો થાય કે એની જે લંબાઈ છે અથવા તો એનું કદ જે છે એ શું છે, એક જ સરખું છે. એટલે આ 2 થી 8 જે છે એ સંખ્યા છે અને કદ કેવું થઈ જશે, બંનેનું જેટલી હશે એ સમાન થઈ જશે. સાથે સાથે એની સ્થિતિ અગ્રસ્થ, આગળની બાજુએ જોવા મળશે અગ્રસ્થ સ્થિતિ. નિવાસ સ્થાન, જો તો નિવાસ સ્થાનમાં મીઠા પાણીમાં જોવા મળે, ખારા પાણીમાં જોવા મળે અને સાથે સાથે કેટલાક ક્ષારયુક્ત પાણીમાં પણ જોવા મળશે. આવા 3 અલગ અલગ પાણીની અંદર આવી લીલ જે છે એ જોવા મળશે. બરાબર, મીઠું પાણી, ખારું પાણી, એમાં થોડું ખારું પાણી અને સાથે સાથે ક્ષારયુક્ત પાણી જેમાં અતિશય ક્ષાર છે એવું પાણી. તો આ વાત કરી આપણે ક્લોરોફાઇસિલિન વિશે. હવે બીજા નંબર ઉપર આપણે વાત કરીએ ફિયોફાઇસિલિન વિશે. ફિયોફાઇસિન જેને આપણે ઓળખતા હતા બદામી લીલ તરીકે, જેના માટે એના રંજક દ્રવ્ય જે છે એ જવાબદાર હતા ક્લોરોફિલ A અને C. ક્લોરોફિલ A, ક્લોરોફિલ C અને ફ્યુકોઝેન્થિન. આવા 3 ઘટકો જે છે એ જવાબદાર છે સંગ્રહિત ખોરાક મેનિટોલ અને લેમિનારિન સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામશે. મેનિટોલ અને લેમિનારિન સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામશે. કોષ દિવાલ આપણે કીધું સેલ્યુલોઝ અને આલ્જિન નામના ઘટકની બનેલી છે. તો અહીંયા લખી નાખશું સેલ્યુલોઝ અને આલ્જિન ઘટકથી પરિપૂર્ણ કોષ દિવાલ જે છે એ જોવા મળશે. કશાઓની સંખ્યા કેટલી છે તો કે કશાઓ વિશે આપણે જોયું હતું કે 2 કશા છે, 2 કશા અને દરેકના જે લંબાઈ કદ છે કેવું છે તો કે અસમાન છે અને પાર્શ્વીય જે છે કશા અસમાન કદ અને પાર્શ્વીય પરિસ્થિતિ. ચાલો કશાની અહીંયા આવી ગઈ સંખ્યા, આ આવી ગયું કદ અને આ આવી ગઈ એની સ્થિતિ. બરાબર, સ્થાનની વાત કરીએ તો ઉપરના છે એ મુજબ કે મીઠા પાણીમાં જે ભાગ્યે જ જોવા મળે, પછી ખારા પાણીમાં, થોડા ખારા પાણીમાં અથવા ખારા પાણીમાં લખ્યું અને ક્ષારયુક્ત વિસ્તાર અથવા તો ક્ષારયુક્ત પાણીમાં જે છે આવી મુખ્યત્વે તમને જોવા મળશે. ત્રીજા નંબર ઉપર જે આજે આપણે ચલાવેલી છે રોડોફાઇસિલિન વિશે વાત કરીએ. તો એનું નામ હતું રાતિલ, ક્લોરોફિલ A, D અને ફાઇકોઇરિથ્રિન. રાતિલિન, ક્લોરોફિલ A, ક્લોરોફિલ D. આ પોઈન્ટ જે છે આઈકો નથી એટલે જો આ પોઈન્ટ એડ કરજો એમાં. સાથે સાથે ફાઇકોઇરિથ્રિન, ફાઇકોઇરિથ્રિન નામનું રંજક દ્રવ્ય જોવા મળશે. ખોરાકનો સંગ્રહ જે છે એ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થશે. ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થશે. કોષ દિવાલ સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટર. સેલ્યુલોઝ, પેક્ટિન સમજી શકાય પણ પોલીસલ્ફેટ એસ્ટર, સલ્ફેટ ઘટક SO4- 2
SO4 -2 અને એસ્ટર બંધ અંદર જોવા મળશે એટલે કે COO આવી આ બંનેની હાજરી જે છે એનેથી સંપૂર્ણ એવો ઘટક જોવા મળશે કસાઓ જે છે જે મોટા ભાગે કેવી હશે ગેરહાજર હશે બેમાં અકસાધારી અથવા તો અચલિત બીજાણુ અને જન્યુની વાત કરી છેલ્લે આપણે નિવાસ સ્થાન ઉપર જોઈ લઈએ કે નિવાસ સ્થાનમાં મીઠું પાણી થોડું ખારું પાણી અને ક્ષારયુક્ત પાણી મીઠું પાણી થોડું ખારું પાણી અને ક્ષારયુક્ત પાણી આવા ત્રણ અલગ અલગ પ્રકારના પાણીની અંદર જોવા મળશે એમાં મીઠા પાણીની અંદર કેટલાક સજીવો જોવા મળશે અને મોટા ભાગે ક્ષારયુક્ત પાણીમાં જોવા મળશે કેટલાક સજીવો અહીંયા જોવા મળશે અને મુખ્યત્વે બધા અહીંયા જોવા મળશે બરાબર તો આની સાથે આપણે લીલ વિશેની બધી માહિતી જે છે પૂરી કરી છે આવતીકાલે દ્વિઅંગી વનસ્પતિ નવો ટોપિક જે છે શરૂ કરશું આની સાથે આપણે લેક્ચર પણ પૂરો કરીશું